મિત્રો હાલમાં અત્યારે જે ફેશનમાં આવ્યો છું અને આપણી વચ્ચે ગુજરાતમાં બનતું નામ એટલે કે કાજલબેન રામાનંદી ઉર્ફે ગુજ્જુબેન એટલે ગુજ્જુ દયાબેન. બેન તમે તો પહેલાં અમદાવાદમાં આપનું સ્વાગત છે. ખાસ કરીને આજે તમે ક્યાં આવ્યા છો? શું કહેશો એના કેવો હવે ગુજરાતમાં ગુંતું નામ છે અત્યારે દયાબેન તરીકે. તમારા દર્શક મિત્રોને તમારી સ્ટાઇલમાં થોડીક મિનિટ. हेलो जय जिनेंद्र. तो मेरा नाम है दया टप्पू का पापा बड़ा और मैं क्या कहती हूँ आपने खाना खाया? नहीं मैंने नहीं खाना खाया. तो आपके वो सब देख रहे हैं उसने आप लोगों ने खाना खाया? खाया. और ये टप्पू के पापा है. ખાસ કરીને તમને ક્યારે આવો વિચાર આવ્યો હતો કે તમે આટલા બધા પોપ્યુલર થશો તો ખાસ કરીને તમારા જે ફોલોઅર છે દર્શક મિત્રો છે એને શું સંદેશો આપશો? મતલબ કે શરૂઆત કરી હોય ને ત્યારે તો એવું હોય જ નહીં કે નહીં આપણે લોકો એક બહુ એવા મતલબ સારા એવા લેવલ ઉપર જશું એમ. પણ નહીં, એક શરૂઆત મારી એવી હતી, બહુ નાની એવી શરૂઆત હતી, પણ પબ્લિક રિસ્પોન્સ મને એટલો બધો મળેલો છે કે થેન્ક યુ સો મચ. ખાસ કરીને તમારી ઇન્સ્ટા આઈડી અમારા દર્શક મિત્રોને જણાવો. મારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે ગુજ્જુ દયાબેન એન્ડ યુટ્યુબ આઈડી છે ગુજ્જુ દયાબેન. દયાબેન હોય અને આપણે જેઠાલાલ સાથે વાત ના કરીએ એવું તો બને જ નહીં. સાહેબ પહેલાં નાનકડો આપનો પરિચય. હું નમેન ડોબરિયા છું અને મુંબઈથી બિલોંગ કરું છું અને એઝ કારણ કે હમણાં 4 મહિના થયા છે મેં આ કેરેક્ટર કરવાનું શરૂ કર્યું છે. મેડમ તો બહુ જ ટાઈમથી કરતા આવ્યા છે એઝ અ દયાબેન, બટ મેં રિસન્ટલી જ હમણાંથી સ્ટાર્ટ કર્યું છે. દયાબેન સાથે કામ કરવાનો કેવો અનુભવ રહ્યો આપનો? શબ્દ જ નથી આવતો. એટલો અનએક્સપેક્ટેડ અનુભવ રહ્યો છે ને કે મને એની એક્સપેક્ટેશન નહોતી કે આટલું સારું એવું અમારું વાત ઈચ્છા હશે. જ્યારે મને ખબર પડી કે અમારી આ ગુજ્જુ દયાની ટીમ મને એઝ જેઠાલાલ લેવા માંગે છે તો હું તો શોક થઈ ગયો કે ભાઈ એમનું ઓલરેડી એટલું નામ છે, હું એમની સાથે જાય તો એમને કેવી રીતે કમ્પીટ કરીશ કે એવું બધું. બટ બહુ સારા છે. ઇનફેક્ટ અમારી આખી ટીમ જ બહુ સારી છે. શું કહેશો મેમ? થેન્ક્સ તમારા જે દર્શક મિત્રો છે એને કેવી રીતે થેન્ક્સ કહેશો? દર્શક મિત્રોનો પણ ખૂબ આભાર એન્ડ સ્પેશિયલ થેન્ક્સ ટુ રાહુલ ડાભી જે અમારા ગુજ્જુ દયાના પ્રોડ્યુસર છે, જેમને મતલબ કે એક એવું એને વિચાર્યું નહોતું કે એટલું સારું એવું થશે, પણ તો પણ એને બહુ સારી એવી કાજલ રામાનંદીને ગુજ્જુ દયાબેન બનાવવામાં એનો બહુ મોટો ફાળો છે. તો થેન્ક યુ સો મચ રાહુલ ડાભી એન્ડ દર્શક મિત્રોને તો શું કહેવું, થેન્ક યુ સો મચ. દયાબેનના અંદાજમાં એક વાર જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. થેન્ક યુ વેરી મચ. मेरे हिसाब से कल इसका पत्ता खुल गया. જય સાથે જીજે બાર અમદાવાદ વિરોધી બેટા પહેલાં તારો નાનકડો પરિચય છે. બીજું તને અહીંયા શું ગમ્યું? અને મને બહુ જ ગમ્યું અને તમે બી ત્યાં આવી શકો. બેટા પહેલાં તારું નામ અને પરિચય, તું ક્યાં રહે છે? મારું નામ રાણી છે અને હું નન્ના તું આજે ક્યાં આવી છો? હું આજે જીજા ફેશનમાં આવી છું અને મેં એના જ આજે કપડાં પહેર્યા છે. તને અહીંયા શું ગમ્યું? મને અહીંયા બહુ જ બધું ગમ્યું અને એના પાઘડી અને ટ્રેડિશનલ અને વેસ્ટર્ન સાઇઝની એ બધું બી છે. તો શું તારા જેવા નાનકડા જે કલાકારો છે એને શું સંદેશો આપીશ? અહીંયા આવવું જોઈએ કે ના આવવું જોઈએ? ચોક્કસ આવડું જોઈએ. તો આજે આ ક્યાં છે? આ તું જીજા ફેશનમાં આવી છું એ ક્યાં આવ્યું? અમદાવાદનું ન્યૂ વાડેજ. થેન્ક યુ. ના ના સારું, એ તો વોઇસ તો નાખી દે છે અમારી એન્કર.
બેટા પહેલા આપનું પરિચય લઈ લઈએ. મારું નામ તનિષ્કા છે. હું એક હા, તું આજે ક્યાં આવી છે? હું આજે જીજુ કેવું લાગ્યું? બહુ જ સરસ. અને તને આમાંથી શું પસંદ આવ્યું? મને તો બધા જ કપડાં મસ્ત લાગે કે કેવા પ્રકારના? ઘણી ચણિયા design. ચોળી? મને છે ને વેસ્ટર્ન વધારે ગમે. અને હાલ જે મેં પહેરી છે પણ જે ફેશનમાં તો તારી જેવા નાના જે મોડેલ છે એને શું સંદેશો આપે? એ આવવું જોઈએ કે ના આવવું જોઈએ? બીજું કંઈ કેવું છે? મારું નામ છે સોલંકી હરેશ માંગીનાથ. હું રહું છું જુનાગઢ. હવે મને મંકી બનવાનો તો પહેલેથી મતલબ શોખ તો નહોતો, બટ બધા લોકો ભાઈ છે, ગુજ્જુ દયા ટીમ છે, તો એ લોકો બધા પબ્લિક એવું ફસાવે છે, મતલબ એનું એવું ફોકસ મતલબ એની સાઈડ ખેંચે છે. તો મને પણ એક પહેલાં ડાન્સિંગ કરવાનો બહુ શોખ, સિંગર બનવાનો શોખ. એમાં એવું હતું કે કારણ કે પરિસ્થિતિ મારી થોડીક લો હતી, મતલબ એવું હતું કે ભાઈ હવે એ બધા સપના જવા દે. તો પછી એક મારા ક્રિષ્ના ઇવેન્ટ ઓનર જે ભરતભાઈ ગોહિલ કરીને છે, એમને મને કહ્યું કે ભાઈ તારામાં ટેલેન્ટ ખૂબ છે, તું કંઈક કર અને આગળ વધ. વિચાર કર્યો ભાઈ કે શું કરી શકું. પછી હું જોતો તો ખજૂરભાઈના પ્લસ બધા આ કોમેડી કલાકારના વિડીયો જોતો હતો. મને પણ એક ખૂબ વિચાર આવ્યો. હું પહેલાં તો ગઈ રોપવેની ટ્રીપ મારવા, જ્યાં સોમનાથ રોપવે ગિરનાર રોપવે ચાલુ છે, ત્યાં મેં અમારો કોન્ટ્રાક્ટ ચાલતો હતો. અમે લોકો ત્યાં ગયા હતા. મેં ભાઈ રોપવેમાં બેસીને માંદા જોયા. ભરતભાઈ ગોયલ એમને મને કહ્યું કે અરે તું પણ એક મલ્ટીમેન બનના પબ્લિકને હસાવની ખૂબ વાયરલ છે, તારું ગેટઅપ પણ મસ્ત લાગે. વિચારતો સ્ટાર્ટિંગમાં તો મંકી ના બનાવીને રીતના બધાને ફોકસ કરું કે ભાઈ અત્યારે બધા જગા બધી ગયા છે, બધા લોકો હસાવે છે. મને પણ એક વિચાર આવ્યો કે એક ગાય કંઈક કરવું છે, આગળ વધવું છે. વિચાર કર્યો ફાઇનલ. ખાસ કરીને આટલો ફેમસ છો, કેટલી ખુશી નથી? અરે ભાઈ કોઈ શબ્દ જ નથી એના માટે. બધી કૃષ્ણા એવી મહેરબાની છે અને ખાસ કરીને સપોર્ટ છે જીતેભાઈ ભાઈ જીજા ફેશનનો ફૂલ સપોર્ટ રહ્યો છે. જીતેભાઈ ગોપાલભાઈ જોરદાર યાર, એના જેવા માણસ ના સર, પહેલા આપણે નાના કોઈ પણ હું અજય પ્રતીક છું. નરોડા અમદાવાદમાં જ રહું છું. અહીંયા ઘણા ટાઈમથી સુધી સાઈડના ફેશન શોમાં અને આવી રીતે ત્રીજી ચોપડીનો ફોન આપેલો. ખાસ કરીને તમે જ્યારે પણ મોડલિંગ તરીકે અહીંયા આવો છો તો આપને શું પસંદ આવે છે? અહીંયાનું મેનેજમેન્ટ અને બધા જે આ લોકોના જે કોસ્ટ્યુમ ને એ બધું છે એ વધારે સારું હોય છે અને એની ડિઝાઇન્સ અને એ બધું વધારે ખાસ કરીને અમારા જ્યારે પણ એને શું સંદેશો છે? સંદેશો તો એવું છે કે તમારે તમારા ઘરના પ્રસંગ માટે કોઈ બી જગ્યાએ જવું હોય તો તમે અહીંયા આવી શકો છો. અહીંયા રેન્ટ પર મિનિમલ રેન્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે અને પરચેસ કરવા તો તમે કરી શકો. ખાસ કરીને આપ આજે ક્યાં આવ્યા છો? આજે ખાસ કરીને જેનું આજે ન્યૂ આઉટલેટ છે, જે છે ન્યૂ વાળા છે, તેનું નવું કલેક્શન નવા આઉટલેટ બહુ જ સરસ છે. ખાસ કરીને આપને કેવું પસંદ છે? મને જે રીતનું પસંદ છે હેવી આઉટલેટ એ રીતે મને પ્રોપર મળી રહ્યું છે અને મને બહુ જ મારી પસંદ આવે છે. વિશાલ ઠાકોર. ખાસ કરીને આજે તમે ક્યાં આવ્યો છો? કેવું લાગ્યું તમને આયોજન બી બહુ મસ્ત છે, કપડાં બહુ મસ્ત છે. તમે કેટલા સમય સાથે જોડાયેલા? આઈ થિંક હમણાં 2 મહિનાથી મેં રાજકોટમાં બી કર્યો, બોટાદમાં બી કર્યો, ત્રીજી વાર અહીંયા કરું છું. બહુ સરસ આયોજન, બહુ સરસ છે. અને દર્શક મિત્રોને શું થશે કે અહીંયા આવવું જોઈએ? હા, 100% આવવું જોઈએ. લગ્નના કપડાં માટે પણ એ જ આવવું.